મોદી સાહેબની જે આ વાત છે તે ઘણી પબ્લિક માટે સારી છે. અને અમે કાપડ એસોસિએશનમાં અમારે 5% છે, 5% છે. પણ કાપડ વસ્તુ એક એવી છે કે રોજબરોજની ચીજ વસ્તુ છે. એટલે ભવિષ્યમાં જો કાંઈ 0%માં થાય તો તેવી અમારી ભાવના છે. પણ અત્યારે છે એ બરાબર છે, પણ ભવિષ્યમાં જો કાંઈ નીચું કરવાની ગણતરી રાખે તો આ વાતને, કારણ કે કાપડ રોજબરોજની વસ્તુ છે પબ્લિકની, એટલે જો એમાં થોડું ઘણું થાય તો ભવિષ્યમાં કોઈ ગમે ત્યાં તમે કઈ પીતા હા આ બાજુ વાહ માતા કે જય 5% જીએસટી વિરાજભાઈ. વાહ વાહ વિરાજભાઈ કેમ છો? બધા રહ્યા ને તમે કયો મારતા છે આપણે અમારે આવો તમે તમારા બધામાં તમને લાગુ કાપડમાં શું પડે છે? રેડીમેડમાં તમારે 18 થી 12 થયા ને જીએસટી તમારે હા તમે આ બે ત્રણ ડ્રેસ લઈ લ્યો ને થોડીક ક્યાં લગાડો છે? તમે આવો આવો તમે આવો ભેગા આ બે ત્રણ ડ્રેસ લઈ લ્યો ને થોડીક ગાંઠમાં લગાવી દો બાપા અધાર લગાવો હા બસ હા અમારે રેડીમેડમાં શું થયું 18 ના 12 થયા એમ થયું ને ચાલો તમારે હવે શક્તિમાં બાપા સારું રહેશે ભારત માતા કે હા ભાઈ જાઓ જાઓ એની લગાવી લે પછી બહાર હા પછી બધાને સાથે તમે ક્યાં લગાડવું છે તમે કહો આવો તમે તો પછી બુક કરવો પડે દરજીગામ મામાના દરજી સાહેબના હતા, મારા દાદા પપ્પાના. નીકળી જતી તમને આ નળે નહીં હોય ને ભારત માતા કી જય. વાહ
લેડી ઓપરેટિંગ બે બાજુ ઉભા રહી જાઓ. એક સ્ટીકર હરકો બોલીને બેનના સાથે રહી હા બસ આ લગાવો. અહીંયા લગાવી દો બેન. હા બસ કલિયા ઉખડે અહીંયા લગાડી દો. આ લગાવો બસ આ. ચાલો અમે હવે જીએસટીના રાહત માટે આવ્યા છીએ. તમારે હારી જગ્યાએ પકડો ત્યાં મુકાવી તમે જ મૂકો હાલો. હા લગાવો. અહીંયા નહીં ચોટે, પ્લેનમાં ચોટાડો, પ્લેનમાં. અહીંયા આવી વાહ વાહ દો વાહ બહુ સરસ વાહ રે વાહ. શું છે ભાઈ બીજું શું ચાલે છે? ફાઇન ફાઇન પણ સારા ને? એમાં પહેલા આ કરતા છે ઘરે ઉભા આ કાચમાં બસ આ તમને નડે નહીં. આવો પરેશભાઈ અહીં સામું જોવો હવે બસ લગાડી દો પછી સામું જુઓ કોઈ હા તો કોઈ વાંધો નહીં. હા રેડી હાલો ઓકે ઓકે. એક જ પરેશભાઈ તમે સાથે હાથ અડાડી રાખો સ્પીકર ઉપર. ઓકે હા દાદા તમે હવે તો હું આવ્યો છું પણ અહીંયા હાલો બોલાવી બોલાવી પરેશભાઈની દુકાનમાં દાદા વધારે ક્યાં બાત વાહ ભાઈ કે ભાઈ તમે બોલો કે ગયા મળી આવો જેટલા આવી પરેશભાઈ ટેક્સ ને ઓલામાં થયું તો કેવું લાગે તમને આ જે બધા કેસરી બાપાને બધા આવ્યા છે તમારે ત્યાં? બહુ સારું છે કે મોદી સાહેબ જે આ જીએસટી ઘટાડ્યો એનાથી ઘણો ફાયદો છે વેપારીઓને બધા ધંધામાં ને એ રીતના. હા આજે ધારો કે સંસદ સભ્ય તમારા આંગણે આવ્યા છે આ પોતે ધૂમધકતા તડકામાં તો આમ કેવું એમનું વર્તન કેવું લાગે છે તમને એક વ્યક્તિ? તો એમાં કંઈ કહેવા જેવું જ નથી ને. તમે જો એમનું પૂછતા હો હા તો એમનું તો આજનું નહીં વર્ષોથી છે પોતાનું. એ અને આવા ધોમ એમ કે તડકાની અંદર પોતે ચાલીને જે આ રીતે બજારમાં બધાનું ખ્યાલ રાખે છે અને આવી રીતના જે પોતાનું એમ કે જ્યારથી રાજ્યસભામાં પધાર્યા ત્યારથી આજ દિવસ સુધી વાંકાનેર માટે જે ડે બાય ડે પ્રગતિ કરતા પોતે કરી રહ્યા છે. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. પરેશભાઈ ઉપર જ અહીંયા તો સાવ નીચા નીચો આપ સમજો સોના ઉપર 3% છે. પણ એવું અમે સાંભળ્યું છે કે હવે કે ભાઈ જે મેકિંગ ચાર્જીસ છે એના ઉપર પાછો 5% જીએસટી લાગવાનું. જેમ કે આપણે કહું કે જેમ કે બેંકોમાં ને એમાં કઈ રીતની એ છે અત્યાર સુધી જાહેર નથી થયું. ના જી અત્યારે કઈ જ્યારે નહીં થાય જો જાહેરમાં થયું તો હવે ન થાય કે એમ ને એ કઈ આનું જીએસટીમાં જે ફેરફાર થાય ને એ બધીને વર્ષને ઈ જો મોબાઈલમાં આવ્યું છે એ હજી એટલું પરફેક્ટ નથી. એ ફેક પણ હોય છે. મોબાઈલમાં એક વાયરસ મનસુરીભાઈ આ જીએસટી ઓછો થયો શું કહેશો તમે બે શબ્દ? જીએસટીમાં એવું છે કે કેન્દ્ર સરકારે પહેલા 12 થી 18% જીએસટી હતું. દિવાળીની બમ્પર બોનસ રીતે હવે 5% જ આવશે. એટલે તમામ વેપારીઓને અને લોકોને રાહત કરી દીધી છે. એટલે અમે નીકળ્યા છે કે ઘર ઘર સુધી આ વાત પહોંચે. એટલે તમે કેસરી બાપા સાથે અત્યારે બધા સાથે રાજ્યસભાના સાંસદ શ્રી સાથે વાંકાનેરની બજારમાં નીકળ્યા છીએ. તમામ લોકો તમામ ધંધાર્થીઓને અમે આ બેનર જાગૃત કરશો બરાબર ને? જાગૃતિ કરવાના. તમે શું કહો છો જયેન્દ્રસિંહભાઈ? આજે
હું વાંકાનેર શહેર યુવા ભાજપ પ્રમુખ જયેન્દ્રસિંહ ઝાલા, વાંકાનેર સ્ટેટ અને રાજ્યસભાના સાંસદ, વાંકાનેરના મહારાણા એવા વાંકાનેર કેસરી દેવસિંહ ઝાલા સાહેબ સાથે અમે વાંકાનેરની મેઇન બજારમાં બધા વેપારીઓની મુલાકાતે નીકળ્યા છીએ. જે મોદી સાહેબે જે જીએસટીનો ફાયદો કરાવ્યો છે તે ખરેખર બધા લોકો માટે દિવાળીની ભેટ છે. તો અમે વાંકાનેરની જનતા વતી મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. આપણે આજે વાંકાનેર ઊભી બજારમાં જ્યારે નીકળ્યા છે ભારતીય જનતા પાર્ટીની આખું પરિવાર, જે આજે આપણા તમામ વેપારી, નોખા મંડળ, નોખા જે આપણે એસોસિએશન બધાને મુલાકાતના અવસરે આજે નીકળ્યું છે. આ કાર્યક્રમ 1-2 દિવસ ચાલશે. આપણને ખબર છે કે દેશના અંદર એક પ્રકારનું વાતાવરણ અત્યારે ઊભું કરવામાં આવ્યું છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં દેશને એના પોતાના પગ ઉપર ઊભા કરવા માટે, દુનિયાના સામે દેશ નજરમાં નજર મિલાવીને ચાલે એના માટે આપણું અર્થવ્યવસ્થા મજબૂત કરવાની જરૂર છે. વિકસિત ભારત 47નો જે લક્ષ્ય છે એ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે છેવાડાના માનવી અને છેવાડાના વર્ગ સુધી અર્થવ્યવસ્થા જે દેશની મજબૂત કરવા જઈ રહ્યા છે એ પહોંચે એના માટે જ્યારે ચિંતા કરી હોય ત્યારે મોદી સાહેબે એમના નેતૃત્વમાં છેલ્લા 6 મહિનાના અંદર 2 બહુ મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. આ વર્ષે આપણે જોયું ફાઇનાન્સ મિનિસ્ટરના બજેટના દ્વારા આપણે 12 લાખ સુધી જે છૂટ મળી છે ઇન્કમ ટેક્સના અંદર, એ ખૂબ મોટી ઉપલબ્ધિ છે. એ આવનારા વર્ષના અંદર આપણને બધાને લાભ મળશે. અને હવે દિવાળીના પહેલાં જે મોદી સાહેબે એક પ્રોમિસ આપ્યું હતું, એ પ્રોમિસ જ્યારે એમને પૂરું પાડી અને જીએસટીમાં જે ઘટાડો કર્યો છે એ ઘટાડાના કારણે આપણા નાના ઉદ્યોગો, આપણા ઇન્ડસ્ટ્રીઝ અને આપણા જે નોખા એસોસિએશન્સ છે એ બધાના માધ્યમથી મધ્યમ વર્ગને એક ખૂબ મોટી રાહત મળશે. જીએસટીનો ઘટાડો કરવામાં આવ્યો છે. આજે આપણે અહીંયા કાપડ એસોસિએશન સાથે અહીંયા આપણે બેઠા છીએ ત્યારે રેડીમેડના અંદર જે 18% જે સ્લેબ હતો એ હવે 12%માં કરવા આવ્યો. એટલે આ પ્રકારનું જે કન્ઝ્યુમરિઝમ અને ખરીદ વેચાણનું વધે વર્ગ, એના માટે જે ખૂબ સારો એક વિચાર મોદી સાહેબે કર્યો છે એ કાપડ એસોસિએશન અને આપણા તમામ એસોસિએશન જ્યાં જે સ્લેબ્સ ઘટ્યા છે એ સ્લેબ્સના માધ્યમથી કન્ઝ્યુમર્સને, એટલે જે છેલ્લે ખરીદનાર વર્ગ છે એને લાભ મળે એ પ્રકારનું અવેરનેસ માટે જ્યારે આપણે અહીં નીકળ્યા છે ત્યારે દેશનું આ અર્થવ્યવસ્થા મજબૂત થાય. 2047નો વિઝન મોદી સાહેબનું પ્રાપ્ત કરવા માટે અનેક પગલાં જ્યારે ભરવામાં આવે છે ત્યારે અમે શુભેચ્છા પાઠવી છે. અને આ અવેરનેસનો જે ડ્રાઈવ આજે આપણે અહીં ચાલુ કરવામાં આવ્યો છે એના માધ્યમથી છેવાડાના માનવીને આ જીએસટીના સ્લેબના ઘટાડાનો પૂરો લાભ મળે એ પ્રકારનું આજે આયોજન કરવામાં આવ્યું છે. વિનોદરાય મહેતા, વૈભવ કાપડની દુકાન છે. છેલ્લા 40 વર્ષ ત્યાં હું દુકાને બેસું છું. મોદી સાહેબ આવ્યા પછી જે કાપડ તથા રેડીમેડ એસોસિએશનને જે ફાયદો થયો છે તેમજ અમારા ધંધા એકદમ વિકસિત થયા છે અને એવા બધા અમને સપોર્ટ આવ્યા છે કે કાયમ માટે અમારા ધંધામાં કોઈ તકલીફ પડતી નથી. તેમાંય જીએસટી બાબત અત્યારે જે મોદી સાહેબે ફાયદો કર્યો છે તે જાહેર પબ્લિકને ખૂબ જ ફાયદો છે અને સુંદરમાં સુંદર આયોજન છે. દરેક વસ્તુ પબ્લિકને એકદમ સસ્તી લાગે છે અને તેનો ફાયદો પબ્લિકને મળ્યો છે. અમારે કાપડ તથા રેડીમેડમાં જે 18%નો સ્લેબ અમુક હતો તે અત્યારે 12%નો કરવામાં આવેલ છે. તેના માટે રેડીમેડ એસોસિએશન પણ ખૂબ તેમનો આભાર માને છે અને તેના હિસાબે અમારો વેપાર પણ વધ્યો છે. કાપડમાં જે 5% છે તે બરાબર છે અને અમને કોઈ તકલીફ નથી. કાપડમાં ભવિષ્યમાં આપ જો ફાયદો કરવાના હો તો કાપડ એક આવશ્યક વસ્તુ છે અને તેમાં ભવિષ્યમાં ફાયદો થાય તો કરાવશો તેવી અમારી શુભેચ્છા. બાકી દરેક એસોસિએશન, એમાંય વાંકાનેર કાપડ તથા રેડીમેડ એસોસિએશન આ સાહેબે આ વખતે મોદી સાહેબનો ખૂબ આભાર માને છે અને અમારા સંસદ સભ્ય, રાજ્યસભાના સભ્ય શ્રી કેસરી દેવસિંહ વાંકાનેરનું ખૂબ જ ધ્યાન રાખે છે. વાંકાનેર માટે તેમને કાયમ માટે કોઈ પણ પ્રસંગમાં કાયમ માટે મેં બોલાવી તો હાજર આપે છે અને વાંકાનેર ક્ષેત્રના દરેક વેપારીને ખૂબ જ સંતોષ છે આ બાબત. અને આવા નવા રાજ્યસભાના સભ્યો અમને કાયમ મળે તેવી અમારી હાર્દિક શુભેચ્છા. હા, રેડીમેડ એન્ડ ક્લોથ ફોર એસોસિએશન શ્રી હિતેશભાઈ હેરમાં વાંકાનેર. અમે નરેન્દ્ર મોદી સાહેબના અનુશાસનમાં જે વેટનો ફાયદો અમને કરી આપ્યો છે એનાથી અમો લોકોને બહુ ઘણો બધો બેનિફિટ છે અને આવો નવો જે મોદી સાહેબ અમને ફાયદો કરી આપે એવી અમારી અપેક્ષા છે. રોહિતભાઈ સોલંકી, વાંકાનેર. જીએસટી ઘટાડાથી
અમને ધંધામાં ઘણો સારો ફાયદો થયો છે અને આવો ને આવો લાભ આગળ મળતો રહે એવી મોદી સાહેબને શુભેચ્છા. મારે રેડીમેડ લેડીઝ વેર આઇટમની દુકાન છે મેઇન બજાર. કેટલા ટકા પહેલા જીએસટી હતું? અમારે મોંઘી આઇટમમાં 12% હતો, એ 5% થયો છે. બરાબર. 12 બદલે 5 થયો ને? 12 બદલે 5 થયો છે અને 18માંથી 12 થયો છે. થેન્ક યુ. હાજી, સોની સમાજ પરેશભાઈ ઝવેરી. આજે જે જીએસટી બાબતનું જે મોદી સાહેબે જે જીએસટી ઘટાડો આપ્યો છે એના સંદર્ભમાં કેસરીદેવસિંહ ઝાલા, આપણા સાંસદ સભ્ય વાંકાનેરના, પોતે અત્યારે બજારમાં દરેક વેપારીઓને મળી અને જે સારું કાર્ય કરી રહ્યા છે, ખૂબ ખૂબ અભિનંદન છે કેસરીદેવસિંહ ઝાલા સાંસદ સભ્યનો. તમને ફાયદો થયો છે જીએસટી? હાજી, ઘણો ફાયદો. વેપારની અંદર પણ બહુ ફાયદો છે કે જીએસટી ઘટવાથી વેપારમાં પણ સારી વૃદ્ધિ થશે અને બહુ સારી વાત છે એમ કે જે જીએસટી ઘટાડો આપ્યો છે એના હિસાબે. થેન્ક યુ.